સર્વે સારસ્વત મિત્રોને મહેશ પટેલ શ્રી વલ્લભ વિદ્યાનિકેતન બદામ તાલુકાના આદોદ જિલ્લા નર્મદા આચાર્યશ્રીના હૃદયપૂર્વકના નમસ્કાર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જેનું નામ છે સાથે શીખીએ, આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે એક એવી એક્સેલ ફાઇલની વાત કરવાના છે કે જેમાં ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓના સેલેરીના ઓડિટ અને સેલેરી કપાતના પત્રકો ઓટોમેટિક આવી જાય અને એક જ વાર એન્ટ્રી મારવાથી બધા હિસાબ થઈ જાય તેવી એક્સેલ ફાઇલની વાત કરવાના છે. અને આ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે તમે આ યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શન લિસ્ટમાંથી તમે ગૂગલ ડ્રાઈવમાં લિંકમાંથી તમે શેર લઈ શકશો. હા, અને મિત્રો, આની આ પહેલી સીટ છે, ગાઈડ એન્ડ હેલ્પ. અહીંયા બધા નિયમો લખેલા છે અને કઈ રીતે એક્સેલ સીટનો ઉપયોગ કરવો તેની વાત કરવામાં આવી છે. તો પહેલી સીટ છે અહીંયા ગાઈડ એન્ડ હેલ્પની. બીજી સીટ છે ઇન્ડેક્સની. કોઈ પણ પેજ પર જવા માટે ઇન્ડેક્સ બટન પર જશો અને ત્યાંથી પછી જે તે સીટ પર જઈ શકાશે. સીધું તમે કોઈ સીટમાં જઈ શકશો નહીં. તો ઇન્ડેક્સની સીટ આ છે. ત્યાર પછીની ત્રીજી સીટ છે એમ્પ્લોયી ડેટા. તો અહીંયા તમે તમારા શાળાના કર્મચારીઓને ચડતા ક્રમમાં લિસ્ટ લખી દેશો અને અહીંયા એમના નામ લખી દેશો. એ પ્રમાણે જે માહિતી ઉપર કોલમની અંદર બતાવેલી છે એ પ્રમાણેની માહિતી ભરી દેશો એટલે એ પ્રમાણેની માહિતી આગળની સીટોમાં જતી હોય છે. આ માહિતી તમારે ફક્ત વર્ષમાં એક જ વાર જ્યારથી શરૂ કરીએ ત્યારે ભરવાની છે આ એમ્પ્લોયી ડેટા શીટમાં. ત્યાર પછી સ્કૂલ ડેટા. આની અંદર તમારે તમારી શાળાનું ઇંગ્લિશમાં નામ લખી દેશો આ પીળા રંગની કોલમોમાં. અહીંયા ગુજરાતીમાં નામ લખશો, શાળાનું ગામનું નામ, નાણાકીય વર્ષ, શરૂ થતું વર્ષ, અંતનું વર્ષ, શાળાનો નંબર. આ બધા પીળી જે કોલમ છે એમાં જ તમારે જે કંઈ લખવાનું છે તે લખવાનું છે. બાકી બીજી કોઈ જગ્યાએ લખવાનું નથી. અહીંયા તમારી શાળામાં જે કર્મચારીઓ હોય એમના પગાર કયા હેડ નીચે, જુદા જુદા વિભાજનો નીચે આવતો હોય છે તેની કોલમો પાડેલી છે. અહીંયા તમે ફેરફાર પણ કરી શકો છો જો આ રીતે. એટલે પીળા કોલમમાં જ તમારે લખવાનું છે. અહીંયા શરૂ થતું વર્ષ, અંત થતું વર્ષ એટલે ઓટો બાકીમાં સેવ થઈ જશે. હવે એ પ્રમાણે તમારે પત્રકો જે બનતા હોય છે એ ગ્રાન્ટના પત્રકો અહીંયા આ રીતે આપેલા છે. આ અહીંયા પગારની ડિટેલ છે ને એ પ્રમાણેનું એનું પત્રક છે. આ શોર્ટ નામ છે. અહીંયા પત્રકના નામમાં થોડોક સુધારો કરવો હોય તમે તો અહીંયા પીળી કોલમમાં સુધારી શકો છો. અહીંયા પગાર કપાત પત્રકો છે એમાં પણ આ રીતે આવશે. આ પત્રકોના ટાઇટલ જે તે પત્રકોમાં ઓટો બનવાના છે. તો આ તમારે સ્કૂલ ડેટામાં માહિતી ભરી દેશો એટલે ઓટો બધા સીટમાં જતી રહેશે. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ છીએ કે આ જે આપણે સ્કૂલ ડેટા અને એમ્પ્લોયી ડેટા ભરેલું હતું એ પ્રમાણે અહીંયા પેબિલ ડેટા એન્ટ્રીની અંદર તમારી શાળાના 1 થી 35 જેટલા કર્મચારીઓના ખાતાઓ બની શકે છે. અહીંયા મેં હાઇડ કરેલા છે. મારી શાળામાં 5 જ કર્મચારીઓ છે એટલા માટે અહીંયા અનહાઇડ કરું છું સિલેક્ટ કરીને. તો બાકીની કોલમો ખુલી જાય છે અને 35 સુધીના કર્મચારીઓ આવી જશે. અને આ રીતે તમારે જે દર મહિને પગાર એમનો પેબિલ ડેટા શીટમાંથી નીકળતો હોય છે આપણે ઓનલાઈન કોમ્પ્યુટર જનરેટેડ, એ લઈને તમે અહીંયા એક્ઝેક્ટલી જે આંકડા છે એ પગારના લખી દેશો એટલે અહીંયા આ રીતે આ પગાર આવી જશે. હા, તો એ મિત્રો આપણે ખાસ ધ્યાન આપીશું. હા, બીજી એક વાત મિત્રો ખાસ કરવાની છે કે આ રીતે 1 થી 35 જે કર્મચારીઓ છે એના નામ તો બની જશે, પરંતુ વધારે જ નામની તમારે જરૂર ના હોય. તો એટલી કોલમોને તમે આ રીતે સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને આમ રાઈટ ક્લિક કરીને હાઇડ કરશો એટલે સંતાઈ જશે અને પ્રિન્ટમાં આવશે નહીં. અને આ બધીની જ એક સાથે તમારે પીડીએફ બનાવવી હોય તો F12 દબાવશો. આપણી વિન્ડો એક ખુલી જશે સેવ એઝની. અહીંયા એક્સેલની અંદર સેવ એઝ પીડીએફ કરીશું તો બધા જ કર્મચારીઓના આખા વર્ષની સેલેરીના ફોર્મ પત્રકો એક સાથે જ પીડીએફ બની જશે. અહીંયા કેન્સલ કરીએ છીએ અને ત્યાર પછી આપણે ફરી પાછા આપણે જઈશું ઇન્ડેક્સ પર. અહીંયા આપણે જે પગાર બિલમાં આખા વર્ષની એન્ટ્રી તમે કમ્પ્લીટ મારી લેશે તો ગ્રાન્ટ ઓડિટ પત્રકો ઓટો તૈયાર થઈ જશે. અહીંયા એક સાથે સિલેક્ટ કરી દેશો તમે અને પછી અનહાઇડ કરશો એટલે બાકીના કર્મચારીઓ અહીંયા 9 થી આગળની કોલમ અનહાઇડ કરશો એટલે બાકીના કર્મચારીઓની રો ખુલી જશે. જો તમારે બિનજરૂરી હોય તો આ સંતાડી શકો છો. ખાલી આ એક રો જે છે
આ ટોટલની રો એ આપણે અહીંયા રાખવાની છે, અને વચ્ચેની રો તમારે સંતાડી દેવાની છે, જેથી કરીને પ્રિન્ટમાં આવશે નહીં. અહીંયા બધા જ તમારા ગ્રાન્ટના પત્રકો આગળ જે આપણે લખાણ લખ્યું હતું એના ફોર્મ બનાવ્યા હતા એ પ્રમાણે બની જશે. અહીંયા મેન્યુઅલ એન્ટ્રી માટે પણ કેટલાક આપેલા છે. જો અહીંયા મેન્યુઅલી પણ તમે એન્ટ્રી કરીને કોઈ પત્રકમાં સરવાળો કરી શકો છો, અને આ રીતે આ સરવાળો આવી જશે. પાછા ઇન્ડેક્સ પર જઈશું એ જ પ્રમાણે અહીંયા કપાત પત્રકો પણ ઓટો બની જશે. અહીંયા આ રીતે રોને સિલેક્ટ કરી રાઇટ ક્લિક કરી હાઇડ અનહાઇડ કરી શકો છો, અને એ સિવાયના જે બાકીના પત્રકો છે તે બધા અહીંયા બની જશે. અને અહીંયા મેન્યુઅલ એન્ટ્રી માટે પણ અહીંયા આપેલું છે. માની લો કે અહીંયા 25 અને આ રીતે આ 25 મૂકી દીધા છે, તો અહીંયા ફટાફટ આ સરવાળો આવી જશે. એટલે કોઈક વાર કોઈક અલગ રીતે પત્રક બનાવવાનું થાય તો આ રીતે તમે બનાવી શકો છો. એટલે એક્સ્ટ્રા પત્રક આપેલા છે, એને ના જરૂર હોય તો હાઇડ કરી શકો છો. હા, તો આ થઈ આપણા પગાર કપાત પત્રકની વાત. અહીંયા પગાર રજિસ્ટર આખું વર્ષ આપણે જે કંઈ મંથ વાઇઝ માર્ચથી ફેબ્રુઆરીનો સુધી પગાર લીધો હોય છે તે પગાર અહીંયા આ રીતે બની જશે. આખો પગાર પત્રક એ તમે આ લેઝર કાગળ પર કાઢીને એની પ્રિન્ટ કાઢીને કાયમી સાચવવા માટે રાખી શકો છો. ફરી પાછા ઇન્ડેક્સ પર આવી જઈશું, અને એના પછી પગાર કપાત પત્રક પછી પગાર રજિસ્ટર પછી આવશે પે સ્લિપ. અહીંયા જે તે કર્મચારીની જે તે મહિના અહીંયા એમ્પ્લોયી નંબર લખશો, અને જે તે મહિનો અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાંથી સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિક એની કર્મચારીની તે વર્ષની જે ડેટા એન્ટ્રી કરેલી હશે એ મુજબ પગાર સ્લિપ બની જશે. અહીંયા આટલી જગ્યા આપણા શાળાના લેટર હેડમાં પ્રિન્ટ કરી શકાય એટલા માટે છોડી છે, એટલે લેટર હેડ પર પ્રિન્ટ કરીને આપશો એટલે આપણું ઘણું કામ સરળ થઈ જશે. તો આ થઈ પે સ્લિપ. હવે અહીંયા છે મંથ વાઇઝ ટોટલ સેલેરી. દરેક કર્મચારીઓનો જે માસવાર પગાર છે એનો સરવાળો અહીંયા તમને આખો 12 મહિનાનો સરવાળો અહીંયા આ રીતે આ મહિના વાઇઝ મળી જશે, અને અહીંયા એનો આ પત્રકો વાઇઝ મળી જશે. અહીંયા આ તમને સરવાળો અહીંયા બધા એના કપાત સાથેનો મળી જશે, જેથી કરીને તમારે કોઈ પગારનું મેળવણું કરવું હોય તો મેળવી શકાશે. અહીંયા છે એન્યુઅલ સેલેરી પણ આ જ રીતે પગાર મેળવણા માટે મળી રહેશે, એટલે કોઈ જગ્યાએ હિસાબમાં કોઈ ગડબડ થતી હોય તો આપણે ક્રોસ ચેકિંગ કરવા માટે કામ લાગશે. આ ઉપરાંત અહીંયા જોઈએ છે કે અહીંયા એન્યુઅલ સેલેરી સમરી જોઈ. હવે જોઈશું એમ્પ્લોય વાઇઝ મંથલી અર્નિંગ એન્ડ કપાત. અહીંયા બે પત્રકો છે. એક આ પહેલું પત્રક છે એ અર્નિંગનું છે. એમાં આપણે જે રીતે મહિના વાઇઝ દરેક કર્મચારીનું ટોટલ અર્નિંગ કેટલું છે, ને ટોટલ કપાત કેટલું છે, ને નેટ પે કેટલું છે, તો અહીંયા ક્રોસ ચેકિંગ માટે કામ લાગે એટલા માટે અલગથી બનાવેલા છે. અને ત્યારબાદ છે અહીંયા એન્યુઅલ એમ્પ્લોય વાઇઝ એન્યુઅલ અર્નિંગ એન્ડ કપાત. તો એન્યુઅલ અર્નિંગ અને કપાત પણ અહીંયા મળશે. અને આ જ રીતે દર ઘડીએ આપણે સમજાવીએ છીએ એ મુજબ કે અહીંયા આટલી જે રો છે એને રાઇટ ક્લિક કરીને ડાબી બાજુ ક્લિક કરીને સિલેક્ટ કરશો, ને રાઇટ ક્લિક કરશો તો અહીંયા હાઇડ અનહાઇડ આવી શકશે, જેથી કરીને તમારા કર્મચારીઓના પ્રમાણમાં તમે કાગળની ડિઝાઇનને એની પ્રિન્ટને સેટ કરી શકો છો. તો આટલી વાત હતી. આશા રાખું છું મારી આ યુટ્યુબ ચેનલને તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ નવા વિડીયો સાથે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય 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 ગરવી ગુજરાત. વિશ યુ ઓલ ધ બેસ્ટ.